આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા 47 દિવસના જેલવાસ પૂર્ણ કર્યા બાદ હવે જનતા સમક્ષ જઈ રહ્યા છે, જેને લઈને ખાસ કરીને આદિવાસી સમાજના જે યુવાનો છે તેમનામાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આજે તો અમારી દિવાળી છે, તેને જ લઈને જે રીતે 47 દિવસ જેટલો સમય છે સરકારે તેમને જેલમાં રાખ્યા છે તે સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા આદિવાસી સમાજના નેતાઓ છે તે સરકાર સામે લાલઘૂમ છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। શું કહી રહ્યા છે કરશન બાપુ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીઓને માર મારવા, તેમના પાસેથી ખંડણી માંગવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના સંદર્ભમાં વન વિભાગે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ચૈતર વસાવા સામે જ્યારથી ફરિયાદ થઈ ત્યારથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જોકે તેઓ પોલીસ સમક્ષ 14 ડિસેમ્બરના રોજ સરેન્ડર પણ થયા હતા। ત્યારે 47 દિવસના જેલવાસ બાદ હવે ચૈતર વસાવા છે તે રાજપીપળા સબજેલમાંથી બહાર આવી રહ્યા છે। તેને લઈને કાર્યકર્તાઓ, નેતાઓ, આદિવાસી સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ પણ ચૈતર વસાવાના અભિવાદન સ્વાગત માટે પહોંચી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે સરકાર છે તે લોકશાહી તોડવાનું કામ કરી રહી છે। આદિવાસી સમાજના યુવા ચહેરાને જેલમાં નાખીને સરકાર શું સાબિત કરવા માંગે છે? અહીં આ માત્ર લોકોના મોઢે એક જ વાત ચાલતી હતી કે ચૈતર વસાવા નિર્દોષ છે, તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। કરશન બાપુ આને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો। દરેક દેશપ્રેમીએ યાદ રાખવાની જરૂર છે કે ચૈતરભાઈ જે આજે બહાર આવી રહ્યા છે, વ્યક્તિ બહાર નથી આવી રહી। બીજેપી દ્વારા જે લોકશાહીને તોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, લોકશાહીમાં બંધારણ અને કાયદાનું જે સરસ મજાનું સર્વ સ્વીકૃત તાળું મારવામાં આવ્યું હતું, એ તાળું તોડવાના ધંધા જે બીજેપીએ કર્યા છે, ખોટા ખાર રાખીને કર્યા છે, રાષ્ટ્ર અને લોકશાહીને બદનામ કરવા માટે કર્યા છે, પોતાના લોકશાહીના ડરને છુપાવવા માટે કર્યા છે, લોકસભાની ચૂંટણીના ડરને પણ છુપાવવા માટે કર્યા છે। એ બધા જ એ લોકોના પ્રયત્નો મિથ્યા સાબિત થયા છે। સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે અને ચૈતરભાઈ વસાવા એક વ્યક્તિ નહીં, એક આદિવાસી ચહેરો, એક સાચો દેશપ્રેમી, એક સાચો લોકશાહી પ્રેમી બહાર આવી રહ્યો છે। અને આ જે માહોલ છે અને આ વિસ્તારમાં આદિવાસી પટ્ટામાં જે લોકોના ચહેરા ઉપર ચમક આવે છે, એ ચમક પોકારી પોકારીને કહે છે કે ચૈતર વસાવાભાઈ નિર્દોષ હતા, નિર્દોષ છે અને નિર્દોષ રહેશે। આગામી ચૂંટણીઓમાં લોકશાહીનું જતન આ વિસ્તારમાં શ્રી ગણેશ થશે અને બીજેપીને ક્યાંક બોધપાઠ મળશે કે પોતાના સ્વાર્થ માટે લોકશાહીની 1, 2 ને 3 કરવા જે નીકળ્યા છે એમાંથી પાછા વળે। બાકી હું અનેક વખત કહી ચૂક્યો છું કે લોકશાહીમાં બાપ એ લોકો છે અને લોકોની હરી કરવાનું અને ખાસ કરીને MLA કક્ષાના પવિત્ર અને લોકોએ સ્વીકારેલા લોકોનું હરી કરવાનું બીજેપી બંધ કરે। કુદરતને પ્રાર્થના કે કમસે કમ આટલી સદબુદ્ધિ આપે। બીજેપીને 2 વાક્યો વધુ એ પણ કહું કે ધર્મના નામે વર્ષોથી તાગડદિના કરો છો, કમસે કમ ધર્મથી તો ડરો। પબ્લિક માફ કરશે, ઉપરવાળો માફ નહીં કરે। પાછા વળો, પાછા। आदिवासी समाज की आदिवासी समाज की चैतर वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे, लड़ेंगे, जय लोकशाही। જેવી રીતે વિડીયોમાં કરશન બાપુ સરકાર સામે બરાબરના બગડ્યા છે ને તેમણે સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે। આવી રીતે આગામી લોકસભાની ચૂંટણીમાં જે ચૈતર વસાવાને જેલમાં નાખવાનો પ્રયત્ન થયો છે અને સાથે તેમના પરિવારના હેરાનગતિ કરવાની વાત થઈ છે, તેને લઈને પણ તેમણે સરકાર પર નિશાનો સાધ્યો છે। હવે આગામી સમયમાં ચૈતર વસાવા છે તે લોકસભાની ચૂંટણી લડવાના છે, તેને લઈને પણ ચૈતર વસાવાના બહાર આવવાથી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જેવી રીતે કોર્ટની શરતો છે કે ચૈતર વસાવા છે તે નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં, તેને લઈને પણ કેટલાક કોર્ટના હુકમો અને નિયમોના આધારે હવે
અલગ જ રણનીતિ છે ચૈતર વસાવા જેલ બહાર આવીને તૈયાર કરશે તેવું પણ જે સમર્થકો છે, સૂત્ર છે તેઓ જણાવી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ડેડિયાપાડા અને ચૈતર વસાવાથી જોડાયેલા વિડીયો સાથે સતત અપડેટ આપને કરતા રહીશું. એટલે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.